ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.3નો ત્રીજા દાખલાનો સાતમો દાખલો જોયો હતો. સોરી, છઠ્ઠો દાખલો છેલ્લે જોયો હતો. આપણે સાતમા દાખલાથી શરૂઆત કરવાની છે. તો બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે સરવાળાના ટોપિક ઉપર આગળ હતા. શું કીધું છે તો કે સાતમા દાખલાની અંદર આપણે કંઈક આવું આપ્યું છે. a બરાબર 8 an બરાબર 62 અને sn બરાબર 210. તો n બરાબર અને d બરાબર ત્રણ વસ્તુ આપણે આપી છે બાળકો. કઈ ત્રણ વસ્તુ આપી છે તો કે a આપી દીધો છે, sn આપી દીધું છે અને an આપી દીધો છે. એના ઉપરથી આપણે n શોધવાનો છે અને d શોધવાનો છે. બરાબર? તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an આપણી પાસે કેટલો છે તો કે 62. a બરાબર કેટલા છે તો કે 8. n આપણે જાણતા નથી. d તો કે d આપણે જાણતા નથી. તો હવે શું કરશું આપણે તો કે આપણે 62 ને એમને રાખીએ. અત્યારે આઠ પ્લસ ND માઇનસ n. 8 ને તમે ડાબી બાજુ લઈ લ્યો એટલે શું વધશે તો કે 62 માઇનસ 8 બરાબર ND માઇનસ n. એટલે તો કે 62 માઇનસ 8 એટલે કેટલા થશે તો કે 54. 54 બરાબર શું આવશે તો કે n કોમન નીકળી જાય. સોરી, d ગુણ્યા n એટલે ND, d ગુણ્યા 1 એટલે d. બરાબર? અહીંયા શું વધશે તો કે ND માઇનસ d. અહીંયા તો કે ND માઇનસ d. આ આપણે સમીકરણ નંબર 1 મળ્યું. હવે SN નો ઉપયોગ કરો તો SN બરાબર શું આપ્યું છે તમને તો કે 210. તો SN બરાબર શું થાય તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર શું થશે તો કે 210. તો n એમને આ બે છે એ બાર ભાગાકારમાં છે, સામેની બાજુ જાય એટલે શેમાં આવી જાય ગુણાકારમાં. એટલે અહીંયા શું આવી જાય 21 દુ ને 42 420 કૌંસમાં 2 ગુણ્યા a 8 દુ ને 16 પ્લસ ND માઇનસ n. તો જોવો જી આ ND માઇનસ n એની કિંમત સોરી ND માઇનસ d, ND માઇનસ d તો એની કિંમત આપણે અહીં પાસે છે 54. બરોબર? તો n કૌંસમાં 16 પ્લસ 54 બરાબર 420. તો 16 પ્લસ 54 એટલે કેટલા થાય 70. 70n બરાબર 420. તો n બરાબર કેટલા થાય તો કે 420 ભાગ્યા 70 એટલે 7 છક ને 42. n બરાબર કેટલા આવે તો કે 42. 0 0 કેન્સલ થઈ ગયા એટલે n બરાબર 6 આવ્યા. હવે આપણે કોની કિંમત શોધવાની છે તો કે d ની. તો સમીકરણ 1 ની અંદર કિંમત મૂકીએ તો કે n ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. બરોબર? તો n ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકીએ આપણે તો શું આવશે તો કે 54 બરાબર n એટલે કેટલા છે 6
6d માઇનસ ડી એટલે 54 બરાબર શું આવશે 6d માઇનસ ડી એટલે કેટલા થશે 5d તો ડી બરાબર શું આવશે તો કે 54/5 તો આ તમને ડી મળ્યો બરોબર તો એ અને એન અને એસએન આ ત્રણ કિંમત આપી છે એના ઉપરથી આપણે એ ની કિંમત નો ઉપયોગ કરી એન ની કિંમત અને ડી ની કિંમત આપણે મેળવી છે બરોબર બાળકો ચાલો તો હવે એના પછીનો એક્ઝામ્પલ નંબર 8 8મું એક્ઝામ્પલ શું કીધું તો કે an બરાબર 4 d બરાબર 2 sn બરાબર -14 આપેલ હોય તો n બરાબર કેટલા અને d બરાબર કેટલા ચાલો બાળકો સોરી ડી ની કિંમત આપેલી એ ની કિંમત અહીંયા શોધવાની છે આપણે ચાલો એન ની ઉપયોગ કરીએ પહેલા તો an બરાબર 4 આપ્યું છે તો an એટલે શું થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરોબર બરાબર 4 a બરાબર કેટલા છે તો કે આપણે ગોતવાના છે તો એના એ એમને એની જાણતા નથી ડી ખાલી જાણીએ છીએ 2 છે એમ તો a પ્લસ 2n માઇનસ 2 બરાબર 4 એટલે શું આવશે a પ્લસ 2n બરાબર 6 કેવી રીતે 6 આવ્યા તો કે -2 સામેની બાજુ ગયા એટલે +2 થયા બરોબર આને હું કહી દઉં સમીકરણ નંબર 1 ચાલો બાળકો an નો ઉપયોગ કરીને આપણે એક સમીકરણ મળ્યું બરોબર ન્યા આપણે એની જગ્યાએ શું કરી નાખી એને કરતા બનાવી નાખી તો શું થઈ જાય એ બરાબર 6 - 2n હવે આપણે અહીંયા sn નો સૂત્રનો ઉપયોગ કરી sn બરાબર -14 છે તો sn બરાબર શું આવશે n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી બરાબર -14 n એમને એમ રહેશે 2 ગુણ્યા a એટલે શું થાય 6 - 2n પ્લસ n - 1 એમને એમ આપણે રાખીએ અને d ની કિંમત આપણે ખબર છે 2 બરાબર -28 n ને હજી એમને એમ રાખીએ અંદર સાદુરૂપ આપીએ તો કે 6 દુ ને 12 -4n પ્લસ 2n -2 બરાબર -28 હવે તો કે 12 - 2 એટલે કેટલા થાય તો કે 10 - 2n બરાબર -28 હવે n ને અંદર ગુણો તો શું થઈ ગયું 10n - 2n નો સ્ક્વેર બરાબર -28 પેલા તો સમીકરણના સ્વરૂપમાં લખી નાખીએ તો કે -2n નો સ્ક્વેર પ્લસ 10n પ્લસ 28 બરાબર 0 માઇનસ ને કોમન કાઢો -2 ને કોમન કાઢો એટલે શું થાય n સ્ક્વેર -5n -14 બરાબર 0 તો કે 14 ના એવા બે ભાગ પાડો બાદબાકી કરતા 5 આવે તો કે n સ્ક્વેર -7n પ્લસ 5 સોરી પ્લસ 2n 7 દુ 14 થાય તો 7 માંથી 2 જાય એટલે 5 વધે -14 બરાબર 0 n કૌંસમાં n - 7 પ્લસ 2 કૌંસમાં n - 7 બરાબર 0
2 આપણે મળ્યું, n-7 મળ્યું અને n+2 મળ્યું. બંને બરાબર 0 મૂકો તો બંને બરાબર 0 મૂકો એટલે શું થાય? n-7 બરાબર 0 અને n+2 બરાબર 0. તો n બરાબર 7 અને n બરાબર -2. તો આપને n ની કિંમત મળી ગઈ. કેટલી મળી? 7 અને -2. બરોબર બાળકો? તો આ થઈ ગયો દાખલા નંબર 8. હવે દાખલા નંબર 9. a બરાબર 3, n બરાબર 8, s બરાબર 192. તો d શોધો. બરોબર બાળકો? તો d શોધવાનો કીધો છે. તો a n s એટલે શું થાય? તો કે ખાલી s આપ્યો એટલે એનો મતલબ એવું થયું કે 8 પદનો સરવાળો 192 થાય છે. આપણે ગોતવાનું શું છે? તો કે d. તો આપણે Sn વાળા સૂત્રનો ઉપયોગ કરશો. Sn બરાબર n-2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે તો કે Sn બરાબર આપણે કેટલું આપ્યું છે? તો કે 192. n બરાબર તો કે 8/2 કૌંસમાં 2 ગુણ્યા a 3 પ્લસ n-1 એટલે કે 8 - 1 એટલે 7d. તો કે 192 બરાબર 4 કૌંસમાં 6 પ્લસ 7d. તો કે 192 બરાબર 4 અંદર ગુણો એટલે 6 ચોક ને 24 પ્લસ 7 ચોક 28d. હવે પેલા 24 ને તમે ડાબી બાજુ લઈ લ્યો તો શું થશે? તો કે 28d બરાબર 192 - 24. 192 - 24 કરો શું થશે? તો કે 168. હવે d બરાબર શું આવશે? તો કે 168/28 એટલે કે d બરાબર 168 ભાગ્યા 2 કરો શું થશે? તો કે 84/14. 14 × 84. d બરાબર કેટલા આવશે? 6. બરોબર? તો અહીંયા આપણે d કેટલો મળ્યો? 6 મળ્યો. 9મા દાખલાની અંદર આપણે 8 પદનો સરવાળો આપ્યો તો પેલું પદ આપ્યું હતું અને 8 n બરાબર 8 એટલે કે 8 પદ છે. તો એના ઉપરથી આપણે d શોધવાનો હતો તો જે આપણે d શોધી દીધો. હવે l બરાબર 28, s બરાબર 144 હોય તો પદોની સંખ્યા 9 હોય તો a શોધો. પદોની સંખ્યા 9 એટલે શું થયું? n બરાબર 9, l બરાબર 28 એટલે કે છેલ્લું પદ છે, s બરાબર 144 9 પદનો સરવાળો આપ્યો છે આપણે તો એ શોધવાનો છે. તો અહીંયા જે આપણું અંતિમ પદનું જે સૂત્ર છે સરવાળો શોધવા માટેનું, બરાબર, એનો ઉપયોગ કરવાનો હોય છે કારણ કે આપણે છેલ્લું પદ આપી દીધું છે. તો છેલ્લું પદ આપણે આપ્યું છે. 10મો દાખલો, Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. Sn એટલે કે 144 આપેલા છે. કેટલા પદનો સરવાળો છે? તો કે 9 પદનો સરવાળો છે. n બરાબર કેટલા થશે? 9. હવે a બરાબર તો કે ખબર નથી, l બરાબર આપણે જાણીએ છીએ કેટલા છે? 28. હવે 2 ને તમે સામેની બાજુ જવા દો એટલે શું થશે? 288 બરાબર 9 ગુણ્યા a પ્લસ 28. હવે 9 ને તમે આ બાજુ લઈ લ્યો તો શું થઈ જાય? તો કે 288/9 બરાબર a પ્લસ 28. તો 9 તેરી 27,
3 વધી એવી શેષ વધી 1 8 હળો ઉપરથી નીચે ઉતરો એટલે 18 9 દુ 18 32 બરાબર a પ્લસ 28 બરોબર તો a બરાબર શું આવશે તો કે 32 માઇનસ 28 એટલે a બરાબર કેટલા થયા તો કે 4 તો સમીકરણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું હશે તો કે 4 બરોબર અહીંયા આપણે ત્રીજા દાખલાના 10 દાખલા પૂરા કર્યા હવે આપણે ચોથો દાખલો મેઇન જોવાના છીએ આપણે સમાંતર શ્રેણી આપી દીધી છે અને કુલ સરવાળો આપી દીધો છે અને એવું કીધું છે કેટલા પદનો સરવાળો 636 થાય બરોબર સમાંતર શ્રેણી આપી છે સરવાળો આપ્યો છે આપણે પદની સંખ્યા શોધવાની છે પદની સંખ્યા શોધવી હોય તો આપણે SN વાળા સૂત્રની અંદર કિંમત મૂકવાની બધી બરોબર કઈ સમાંતર શ્રેણી આપી છે 9 17 25 ડોટ 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 કેટલા પદનો સરવાળો 636 થાય તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d આ થઈ ગયું તમારું SN નું સૂત્ર બરોબર હવે SN બરાબર તો કંઈક આપણે આપી દીધું છે 636 n આપણે જાણતા નથી છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે 2 ગુણ્યા 9 પ્લસ n આપણે જાણતા નથી અને d તો કે 17 માંથી 9 જાય એટલે 8 આ 2 છે એને સામેની બાજુ જવા દો તો શું થઈ જાય તો કે 1272 જવાબ આવે 1272 બરાબર n કૌંસમાં 9 દુ ને 18 પ્લસ 8n માઇનસ 8 1272 બરાબર 18 માંથી 8 જાય એટલે કેટલા વધે તો કે 10 પ્લસ 8n તો કે 1272 બરાબર n ને અંદર ગુણી દો એટલે શું થશે તો કે 10n પ્લસ 8n નો સ્ક્વેર હવે 1272 ને સામેની બાજુ જવા દો તો કે 8n નો સ્ક્વેર પ્લસ 10n માઇનસ 1272 બરાબર 0 તો અહીંયા હજી આપણે કોમન નીકળે છે શું કોમન નીકળે તો કે 2 કોમન નીકળે તો કે 4n નો સ્ક્વેર પ્લસ 5n માઇનસ 2 કોમન નીકળે છે એટલે શું આવશે અહીંયા 636 બરાબર 0 હવે આગળ કઈ કોમન નીકળતું નથી તો શું કરવાનું તો કે 636 ગુણ્યા કેટલા કરવાના તો કે 4 કરવાના $2544 636 ગુણ્યા 4 કરો એટલે શું આવશે 2544 2544 ને એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો બાદબાકી કરતા 5 આવે 2544 બરોબર 2 વડે ભાગ ચાલે છે 2 એકા 2 2 દુ 4 7 2 1272 પાછો 2 વડે ભાગ આલે 636 પાછો 2 વડે ભાગ આલે શું આવશે તો કે 318 પાછો 2 વડે ભાગ આલે શું આવશે 159 હવે 2 વડે નહીં હાલે હવે 3 વડે ચાલશે તો કે 3 પંચા 15 અને 3 તેરી 9 53 હવે તો કે 53 એકા 53 53 ના તો ભાગે કે પડશે નહીં તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 તેરી 48 48 ગુણ્યા 53 બરોબર 48 ગુણ્યા 53 2544 થાય તો 53 માંથી 48 બાદ કરો તો 5 પણ મળી જાય બરોબર તો આપણે બે ભાગ મળી ગયા 48 ગુણ્યા 53 એને ભૂસી નાખું હવે આના અવયવ પાડીએ તો કે 48 ગુણ્યા 53 એટલે 4n નો સ્ક્વેર અહીંયા 48n લખું અહીંયા 53n લખું માઇનસ 636 બરાબર 0
હવે મોટા પદની નિશાની પ્લસ, કારણ કે બાદબાકીનો જવાબ પ્લસમાં જોતો હોય, નાના પદની નિશાની માઇનસ, 4n કોમન નીકળે એટલે વધ્યું શું, n માઇનસ 12, 12 ચોક 48, બરોબર, પ્લસ 53 કોમન કાઢવું, બરોબર, 636 માંથી 53 કોમન કાઢવું એટલે શું વધે, તો કે n માઇનસ 12, બરોબર. હવે તો કે n માઇનસ 12 કોમન નીકળી ગયા, વધ્યું શું, 4n પ્લસ 53 બરાબર 0, બંને કાઉન્સ બરાબર 0 આપી દો, તો કે n પ્લસ 12 અને બીજો એના બરાબર 0 આપી દો, તો કે n પ્લસ 12 બરાબર 0 લખો. n પ્લસ 12 બરાબર 0 અને 4n પ્લસ 53 બરાબર 0, તો n બરાબર શું આવ્યું, માઇનસ 12, સોરી n માઇનસ 12 બરાબર, એટલે અહીંયા પ્લસ 12 આવશે અને n બરાબર અહીંયા શું આવશે, માઇનસ 53/4, જે n બરાબર માઇનસ 53/4 છે એ શક્ય નથી, તેથી 12 પદનો સરવાળો શું થશે, તો કે 636 થાય. બરોબર. તો બાળકો આપણે પદ શોધવા માટે કીધું હતું, તો આ રીતે પદ શોધવાના દાખલામાં આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરવો પડશે. કોનો ઉપયોગ કરવો પડશે, દ્વિઘાત સમીકરણનો. બરોબર બાળકો. ચાલો તો હવે આપણે એના પછીનો દાખલો કરીએ. શું કીધું છે, તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે, અંતિમ પદ આપેલું છે અને સરવાળો આપેલો છે. બરોબર. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. પાંચમો દાખલો. શું કીધું, a બરાબર તો કે 5, અંતિમ પદ l બરાબર શું આપ્યું છે, તો કે 45 અને સરવાળો કેટલો આપ્યો છે, s બરાબર તો કે 400. તો શું ગોતવાનું હોય, પદોની સંખ્યા અને સામાન્ય તફાવત. પહેલા તો આપણે પદની સંખ્યા ગોતી લઈએ, આપણે પદની સંખ્યા મળી જશે. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. Sn કેટલો છે, તો કે 400 બરાબર n/2 કૌંસમાં a પ્લસ l એટલે કે 5 પ્લસ 45. તો શું થાય, 400 બરાબર n/2 કૌંસમાં શું આવશે, 50. તો કે 400 બરાબર અહીંયા છેદ ઉડી જાય એટલે શું વધશે, 25n. તો n બરાબર શું આવશે, તો કે 400/25. 400/25 એટલે હવે શું થશે, તો કે n બરાબર 16. 25 ગુણ્યા 16 એટલે 400 થાય. બરોબર. તો પાંચમા દાખલામાં આપણે n મળી ગયો. હવે આપણે શું ગોતવાનું છે, તો કે d શોધવાનો છે. તો d કેવી રીતે મળશે, તો કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આની અંદર આપણી પાસે કઈ કઈ કિંમત છે, તો કે a ની કિંમત છે. બરોબર. n ની કિંમત આપણે હમણાં ગોઈતી. d l એટલે છેલ્લું પદ એટલે એને આપણે an પણ કહી શકીએ. બરોબર. તો an બરાબર શું મૂકવાનું, તો કે 45. કારણ કે આપણે સમાંતર શ્રેણીનું છેલ્લું પદ કીધું હોય તો છેલ્લું પદ કેટલામાં નંબરનું છે એ ગોતવું હોય તો આપણે an બરાબર શું લઈએ, l જ લઈએ છીએ. તો a બરાબર શું છે, 5 પ્લસ d કેટલા છે, તો કે 16 - 1, તો કે 45
બરાબર 5 પ્લસ 15d 5 ને તમે સામેની બાજુ લઈ આવો એટલે કેવા થઈ જાય માઇનસ, તો શું થઈ જાય 40, 40 બરાબર 15d, તો d બરાબર શું આવે તો કે 40/15, તો કે d બરાબર તો કે 40 એટલે 5 વડે છેદ ઉડે 5 8 40 અને 5 તેરી 15, તો કે d બરાબર શું આવે 8/3, શું આવશે d બરાબર 8/3. તો આ થઈ ગયો આપણે સરવાળો આપેલો હતો, સરવાળા ઉપરથી આપણે શું ગોઈતું n ગોઈતો અને n ઉપરથી આપણે શું ગોઈતું d ગોઈતો. બરોબર બાળકો, ચાલો તો આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ આ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠા દાખલાથી શરૂઆત કરશું.